આજે શરદ પૂર્ણિમાનો તહેવાર છે, સાથે જ આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ છે। આજે રાત્રે 1:05 ભારતની અંદર ચંદ્રગ્રહણ દેખાશે અને 2:24 સુધી આ તે પૂરું થશે। આ ચંદ્રગ્રહણની શુભ તેમજ અશુભ અસરો જે તે રાશિના જાતકો ઉપર જોવા મળશે। આ સાથે જ આ દિવસે ગજકેસરી યોગની સાથે રવિ યોગ, બુદ્ધાતિથ્ય યોગ અને સહસ યોગ અને સિદ્ધિ યોગ પણ સર્જાવાનો છે। ચંદ્રગ્રહણના દિવસે શુભ યોગીઓની સાથે કેટલાક રાશિઓને નુકસાન પણ થશે। આજે શરદ પૂર્ણિમાનો તહેવાર છે અને આજે વર્ષનું છેલ્લું ગ્રહણ પણ છે। હવે આ ગ્રહણના કારણે થઈને ઘણા બધા લોકોના ભાગ્યના દ્વાર પણ ખોલવાને છે અને ઘણા બધા લોકોને ઘણા બધી જે રાશિ છે તે લોકોને આની નકારાત્મક અસર પણ જોવા મળશે। તો તેને લઈને આપણે અત્યારે હાલ શાસ્ત્રી કેતનભાઈ જોશી છે તેમની જોડે વાત કરીશું। કેતનભાઈ, આજે શરદ પૂર્ણિમાનો શુભ તહેવાર છે અને આજના દિવસે ગ્રહણ પણ છે, તો આજે ગજ કેસરી જે યોગ બનવાનો છે એના વિશે કંઈ કહેવું? આજે ઉત્તમ એવી પૂર્ણિમા, જય દ્વારકાધીશ બધાને। અને સાથે સાથે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ અને દર્શક મિત્રોને ચેનલના માધ્યમથી બધાને આજે પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના। અને સાથે ગજકેસરી યોગ એટલે આજે મેષ રાશિની અંદર ચંદ્ર, રાહુ અને ગુરુ આ ત્રણેય સાથે છે, એટલે એના સંયોગને ચંદ્ર અને ગુરુનો સંયોગ એટલે ગજકેસરી યોગ કહેવાય। પણ એની સામે એની ખરાબ ઉર્જા માટે રાહુ જ્યારે એની અંદર ભળે છે ત્યારે ચંદ્ર સાથે રાહુ એટલે ગ્રહણ પણ થયું અને ગુરુ સાથે રાહુ આવવાથી ચાંડાલ યોગ પણ થયો। ગજકેસરીની શુભ અસર મળે જ છે, પણ સાથે સાથે રાહુ આવવાથી ગ્રહણ યોગની ખરાબ અસર પણ ઘણી રાશિને મળે છે। તો એની અંદર મેષ, વૃષભ, કન્યા અને મકર રાશિ આ જે જાતકો છે એણે આની ખરાબ અસર પણ મળવાની છે। અને સાથે સાથે મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ આ જે રાશિ છે એને ગજકેસરીનું સારું ફળ પણ મળવાનું છે। અને આજના દિવસે આપણા ભારતની અંદર પણ ગ્રહણ છે, તો જે આપણા મોટા અધિકારી છે, પદાધિકારી છે, એ લોકોએ પોતાના નિર્ણયો એની ઉપર ખાસ સંયમ રાખવો અને આપણી જે આ મેષ રાશિને લગતા જે કોઈ છે એ લોકોએ પોતાના જીવનની અંદર જે સ્થિરતા બને એના માટેના પ્રયત્ન કરવા। વૃષભ અને કન્યા રાશિ આ રાશિવાળા જાતકોએ પણ ધ્યાન રાખવું અને મકર રાશિ જે શનિની રાશિ છે અને આજે શનિવાર પણ છે, તો એ રાશિવાળાએ પણ શનિના જપ કરવા। તો તમે સાંભળ્યું કે કેતનભાઈ શાસ્ત્રીજી છે તેમણે જણાવ્યું કે આજે શરદ પૂર્ણિમાના દિવસે જે ગજ કેસરી યોગ થવા જઈ રહ્યો છે ચંદ્રગ્રહણના કારણે થઈને, તો તેની ઘણી બધી અસરો જે થવાની છે અલગ અલગ જે રાશિઓ હોય છે તેના ઉપર, તો તેનાથી બચવા માટે થઈને શું કરી શકાય અને શું ન કરી શકાય તેના વિશે એમણે ખાસ વાતચીત કરી। અને આજનો જે શુભ તહેવાર છે શરદ પૂર્ણિમાનો તહેવાર, તે તહેવાર નિમિત્તે ચંદ્રગ્રહણથી કઈ રીતે બચી શકાય તેના માટે પણ તેમણે ખાસ વાતચીત કરી। કેમેરા પર્સન સંજય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।